વાત શરૂ થાય છે જજરીલની ઘાટીથી. ત્યાંથી થોડું દૂર હાઇફા નામનું શહેર આવેલું છે, જ્યાં જે ઇઝરાયલમાં છે. આ વાત ત્યારની છે જ્યારે ઇઝરાયલ નહોતું બન્યું. આખો પ્રદેશ પેલેસ્ટાઇનના નામથી ઓળખાતો હતો. તે ઓટોમાન સામ્રાજ્યના અંડરમાં આવતો હતો. એ વખતે ઓટોમાન સામ્રાજ્ય પર તુર્કીના સુલતાન મોહમ્મદ બિન અબ્દુલ મજીદનું રાજ હતું. તુર્કી અને બ્રિટન એકબીજાના વિરોધી દુશ્મન હતા. પહેલા વિશ્વયુદ્ધ વખતે હાઇફા પર કબજો કરવા એક મોટી લડાઈ લડી હતી, જે ઇતિહાસમાં બેટલ ઓફ હાઇફાના નામથી ઓળખાય છે. વર્ષ હતું 1918નું. બ્રિટિશ ઇન્ડિયન આર્મી હાઇફામાં દાખલ થઈ ત્યારે ઝંડો બ્રિટનનો હતો, પણ એ સૈનિકો ભારતના હતા. ભારતના 3 સ્ટેટ મૈસૂર, જોધપુર અને હૈદરાબાદના સૈનિકો હતા, જેને અંગ્રેજોના તરફથી જર્મની અને તુર્કીની સેના સામે લડવા મોકલ્યા હતા. ભારતીય સૈનિકોની ટુકડીને હાઇફા, નજરત અને દમિશ્ક પર કબજો કરવાનો હતો. દમિશ્ક જે આજે સિરિયામાં છે, પણ તેમાં બધાથી મહત્વનું શહેર હાઇફા હતું, કેમ કે ત્યાં બંદરો અને મોટું રેલ નેટવર્ક હતું, જે લડાઈ માટે તુર્કી અને જર્મન સેનાને સામાન પૂરો પાડવાનું કામ કરતું હતું. મુખ્ય લડાઈ શરૂ થઈ 23 સપ્ટેમ્બર 1918ના દિવસે. હાઇફાની અંદર ઓટોમેટિક મશીન ગન અને તે જમાનાના બધાથી આધુનિક હથિયારો સાથે જર્મની અને તુર્કીની સેના તૈયાર હતી. તેની સામે હતા જોધપુર અને મૈસૂરના સૈનિકો. તેની પાસે હતી જૂની રાઇફલો અને મોટા ભાગના સૈનિકો ઘોડેસવાર હતા, જે હાથમાં ભાલા અને તલવાર લઈને તુર્કી અને જર્મન સેના સામે આંખમાં આંખ નાખીને ઊભા હતા. આમ જોઈએ તો એ દિવસે લડાઈનો કોઈ મતલબ નહોતો, કારણ કે તલવાર, ભાલા અને ઘોડાઓ ગોળીઓ ઓકતી મશીન ગન સામે ન ટકી શકે. આવી કોઈ પણ લડાઈના અંતમાં તો ઘોડેસવાર સૈનિકોને વિંધાઈ જવાનું નક્કી જ હોય, પણ એ દિવસે નહીં. એ દિવસે દુનિયાને ઘોડેસવાર સૈનિકોનું એ પરાક્રમ જોવાનું હતું. જર્મન અને તુર્કો કાંઈ સમજે તે પહેલાં જ 15મી ઇમ્પરલ બ્રિગેડે 23 સપ્ટેમ્બર 1918ના દિવસના 2 વાગ્યે એટેક શરૂ કરી દીધો. હાઇફા શહેરની પહેલાં એક પર્વત આવે છે, જેનું નામ છે માઉન્ટ કાર્મિલ. જોધપુર બ્રિગેડે માઉન્ટ કાર્મિલના ઢાળ પરથી એટેક શરૂ કર્યો, તો બીજી બાજુ મૈસૂરના સૈનિકોએ નોર્થ સાઇડથી એટેક શરૂ કર્યો. લડાઈની શરૂઆતમાં જ જોધપુર બ્રિગેડના કમાન્ડર ઠાકુર દલપતસિંહ વીરગતિ પામ્યા. તેમના પછી તેના ડેપ્યુટી કમાન્ડર અમનસિંહ જોધા આગળ આવ્યા. મૈસૂર રેજિમેન્ટે જર્મન મશીન ગનો પર એટેક કરી તેને કબજામાં લઈ હાઇફા શહેરમાં ઘૂસવાનો રસ્તો સાફ કર્યો. બ્રિગેડિયર એમ.એચ. જોધા રિટાયર પોતાના પુસ્તક ધ સ્ટોરી ઓફ ધ જોધપુર લાન્સરમાં લડાઈનું વર્ણન કર્યું છે. બ્રિગેડિયર જોધાના દાદા લેફ્ટનન્ટ અમનસિંહ ઠાકુરે હાઇફાની લડાઈમાં ભાગ લીધો હતો. એમ.એચ. જોધા લખે છે, હાઇફા લડાઈની શરૂઆતમાં જોધપુર બ્રિગેડને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ લડાઈમાં બ્રિટિશ ઇન્ડિયન આર્મીને કમાન્ડ કરતા હતા બ્રિટિશ જનરલ એડમિન એલેનબી. તેમણે સૈનિકોને પાછળ હટવાનું કીધું, પણ એક પણ સૈનિક પાછળ હટવા તૈયાર ન હતો. એ પછી શરૂઆત થઈ હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ સીધી લડાઈની. એક તરફ હતા ઘોડા પર સવાર ભારતીય સૈનિકો, તો બીજી તરફ હતો મશીન ગનનો ગોળીઓનો વરસાદ. 2 વાગ્યે લડાઈ શરૂ થઈ. જોધપુર બ્રિગેડે એકદમ જોશ સાથે દુશ્મનો પર એટેક શરૂ કર્યો. વધીને 1 કલાકમાં જર્મન અને તુર્કીના 10 જેટલા મશીન ગનો પર કબજો કરી લીધો. જર્મન અને તુર્કો મેદાન મૂકીને ભાગવા લાગ્યા, તો બીજી બાજુ મૈસૂર બ્રિગેડે એટેક કરી અને તેમને ઘેરી લીધા. 2000 જેટલા જર્મન અને તુર્ક સૈનિકોને યુદ્ધ કેદી બનાવ્યા અને 500 જેટલા માર્યા ગયા. આ જ રીતના આ લડાઈ પહેલા વિશ્વયુદ્ધની એક નિર્ણાયક લડાઈ સાબિત થઈ. 1 જ કલાકની લડાઈમાં ભારતીય સૈનિકોએ તુર્કીના કબજામાં રહેલું હાઇફા શહેરને આઝાદ કરાવ્યું, જે આગળ જતાં 1948માં ઇઝરાયલ બનવાનું હતું. આ જ રીતના હાઇફા પર 400 વર્ષ જૂના તુર્કીના ઓટોમાન સામ્રાજ્યનો અંત આવ્યો. જ્યારે અંગ્રેજોએ પહેલા વિશ્વયુદ્ધનો ઇતિહાસ લખ્યો, ત્યારે તેમાં લખ્યું કે આખા વિશ્વયુદ્ધમાં હાઇફા જેવી સામસામી કોમ્બેટ લડાઈ કોઈ પણ ઘોડેસવાર સેનાએ નહોતી લડી. મશીન ગનમાંથી નીકળતી ગોળીઓ પણ આ ઘોડેસવાર સેનાને રોકી નહોતી શકી. હાઇફા શહેરને કબજામાં લઈ ભારતીય સૈનિકોએ 1820 જેટલા જર્મન અને તુર્કોને યુદ્ધ કેદી બનાવ્યા અને 500 જેટલા માર્યા ગયા. આ લડાઈમાં 240 જેટલા ભારતીય સૈનિકો અને 160 જેટલા ઘોડાઓએ પણ બલિદાન આપ્યા હતા. તે વખતે હાઇફામાં શહીદ થયેલા સૈનિકો માટે સ્મશાન અને કબ્રસ્તાન બનાવવામાં આવ્યું, જે આજે પણ ઇઝરાયલના હાઇફા શહેરમાં છે. દેશની રાજધાની દિલ્હીમાં ત્રિમૂર્તિ ચોક આવેલો છે, જ્યાં 3 મૂર્તિઓનું એક સ્મારક છે, જે હાઇફાની લડાઈમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. 2018માં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ ભારત આવ્યા, ત્યારે ત્રિમૂર્તિ ચોકના સ્મારક પર હાઇફાની લડાઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઇઝરાયલના લોકો આજે પણ દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ હાઇફા દિવસ મનાવે છે.
આજે પણ ઇઝરાયલની સ્કૂલોમાં બેટલ ઓફ હાઇફાની લડાઈ ત્યાંના બાળકોને ભણાવવામાં આવે છે. જો આ ઐતિહાસિક ઘટનાની જાણકારી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.